જો પેંડા ખાવા માટે આવ્યા છીએ માસીના દીકરાને સગાઈ કરીશ એના લગન છે તો અમે લગન કરવા પૂછી ગયા અમે એવન તમને સરપ્રાઈઝ મળી ગઈ કા કે મારે હેતુભાઈ પાવભાજી ખાવી તો ચાલપાબેન ની આવી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છોકરીયાલમાં 4:30 થઈ ગયા છે અને બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે. હમણાં તો જો ભૂમિના મેરેજના ને એવા બધા વ્લોગ મૂકતા હતા એટલે ઘરે કંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો અને મારો અવાજ એટલો બેસી ગયો હતો ને કે બોલાય એમ નહોતું, એટલે કંઈ વ્લોગ ઉતારતા નહોતા. અને આજે જો ભૂમિના મેરેજ પૂરા થયા ને આજે 7-8 દિવસ થઈ ગયા છે ને તો હવે થોડો અવાજ એમ થાય છે કે ખુલ્લો એમ, એટલો બધો અવાજ બેસી ગયો હતો. અને મીસુબેન તો જો સવારમાં સ્કૂલે વહી ગઈ હતી એટલે મારે જો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું અને મારે જવું છે મારા પપ્પાના ઘરે. તો મીસુની રાહ જોતી હતી પણ મીસુ હજી આવી નથી સ્કૂલેથી, એટલે હું કાલો એને રસ્તામાંથી જ આપણે લઈ લઈશું કેમ કે છૂટવાનો ટાઈમ તો થઈ ગયો છે એટલે રસ્તામાં જ સામે મળશે એમ. એટલે અમારે એક જ દિવસ રોકાણ છે ને એટલે બે માં દીકરીને એક જોડી કપડાં સમાય એવડો નાનકડો થેલો લઈ લીધો છે અને અમે જઈએ છીએ ને કાલે ત્યાં એક મેરેજ છે તો મેરેજમાં જવાનું છે એટલે બે કામ હારે થઈ જાય કેમ કે હમણાં કેટલા ટાઈમથી અમારા પપ્પાના ઘરે હું ગઈ જ નથી. તો આજે વહી જાવ એટલે એક દિવસ રોકાવી જવાય, એક રાત રોકાવાય અને કાલે મેરેજ છે તો મેરેજે થઈ જાય એમ. તો સારું, હાલો હવે આપણે મીસુબેનની રાહ નથી જોઈ પણ મીસુબેનને રસ્તામાંથી જ લઈ લેવું અને હવે જઈએ. અમે એવન તમને સરપ્રાઈઝ મળી ગઈ કા કે અમારે હેતુભાઈ તો જ્યાં હતા અમારા મામી રજા લઈને આવ્યા છે. મોટા મામી છે ને એને તો લગ્ન છે બેનના, એટલે એ જો હવે કાલે લગ્ન કરવા વયા ગયા છે અને અમે જો આજે આવી ગયા છીએ કા મીસુબેન. હવે મીસુબેન જો યુનિફોર્મમાં કા કપડાં તો બદલાવો ને અમારા ભાઈને જો અહીં બેઠીને એટલે નથી ગમતું, ઊભું થવું છે કા. એ આમ જો તો ઊભું થવું છે, ઊભું એ કે મને આમ લઈ જાવ એમ કા, એવો તોફાની થઈ ગયો છે. તો હાલો મીસુબેન એ કપડાં બદલાવીને તૈયાર થઈ જાય. એ રખડું થઈ ગયો છે, રખડું કા એટલે હિંચકામ બેહાડ્યો ને તો કેવી મજા આવી ગઈ છે. તું દીદી આવ્યા, દીદી હવે નાઈ તો કપડાં નથી બદલાવાના હે એ તડી એ હેતુભાઈ. મીસુબેન ને મજા આવી ગઈ અહીંયા આવીને. હેતુ હતો ને એમાં મને રસ્તામાં જ પૂછતી હતી કા મમ્મી યુગાંતભાઈ હોય, હું કહું નહીં એને માસીના મેરેજમાં ગયા છે. તો હેતાંશ હું કહે હેતાંશનું કંઈ નક્કી નથી, તો અલભાઈ રજા લેખી અને અમારે જાય મીસુબેન રમાડવા માંડ્યા છે. તો જો અમે આવીને સીધા મીસુબેનના મામીને કામ કરાવવા લાગીએ છીએ કા. મામી અમને એક દિવસે પોરો નથી ખાવા દેતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો તમારે પાવભાજી ખાવી તો ચાલપાબેન ની આવ્યા છે, મીસુબેન ની પાવભાજી બનાવી છે, તમારે ખાવું હોય તો હાલ પાવભાજી બનાવી. તમને તેમ હતું કાંઈ આવ્યા ને તો એકઈ મામી નહીં હોય એમ. મારા મમ્મી તો અહીંયા હતા એ તો ખબર જ હતી કેમ કે મોટા ભાભીને તો મેરેજમાં જવાનું હતું, બેનના મેરેજ છે 2-3 દિવસ પછી એટલે તો અગાઉ જાય. તો જો અહીંયા આવ્યા ને તો અલ્પા હોતે નથી, આજે આવી છે એક દિવસની રજા લઈને કેમ. તો હવે એક દિવસ અમે એને મળી લીધું અને પછી હાલો હવે અમને આજે કે તમારે શું ખાવું, જે ખાવું હોય ને બનાવીએ એમ. તો મીસુબેન કે પાવભાજી બનાવો. અમારે મીસુબેનને જ બધે ફરમાઈશ હોય જ કે અહીંયા એને એમ જ હોય ઘરની જેમ જ કા, ઘરે જેમ હોય મામીની ફરમાઈશ કરી દીધી કે પાવભાજી બનાવીશ એમ. એટલે જો અમે પાવભાજી શાક બધું સુધારીશ ને હું પેલા લસણ ખોલી દઉં. જો હું આવી ગઈ છું મારા માસીને ઘરે અને અમારા જો માસી છે મારા સગા માસી ને ગામમાં જ છે. તો મેં આની પહેલા 7-8 ઉપર આવી હતી ત્યારે કીધું હતું અને એની ઘરે જ હમણાં લગ્ન છે પણ હજી 4-5 દિવસની વાર છે પણ વગા આવી ગયા કા માસી. જય શ્રી કૃષ્ણ. હા, એના છોકરાના મેરેજ છે એટલે મારા ભત્રીજાના એમ. એટલે જો અહીંયા આવી ગયા છે હું મીસુબેન અત્યારે મારા માસીને ઘરે જ અને કાલે અહીંયા લગ્ન આવે છે એટલે જ અમે આવ્યા હતા અને પછી પાછા 2 દિવસ પછી પાછા આવી જાઉં લગ્નમાં બધામાં નાખી દેવું અહીંયા. આ મારે રવિભાઈ છે વરરાજા કા, પણ અમારે બોલશે નહીં કઈ, અમારે બધા બહુ શરમાય બહુ, બધા એમ કોઈ બોલતા નથી આવડતું મારી મીસુની જેમ કા. જો અમારે ચાનુબેન આવી ગયા છે અહીંયા, હાય. અને ખુશીબેન જો ખુશીના ભાઈના લગ્ન છે અને ચાનુ છે એ મારી બેનની દીકરી થાય. ચાંદીને સીધા કામે લગાડી દીધા કા. અમને ન વરગાડ દેતા ને અમે વેલા વયા જાવ હો. હા, ને એ જો અહીંયા બેગ તૈયાર કરે છે કે જે આપણે લઈ જવાની હોય જાનમાં એમ. તો બે આવીને સીધું કામે વર્ગી ગયું છે. તો અમારા બે બેનો હોતે આવી ગયા છે, મારી પેલાના પૂગી ગયા છે હોય તો નિવૃત્ત થઈ ગયો ને. મારા ભત્રીજાના લગન છે તો અમે લગન કરવા પૂછી ગયા. આવી ગયા અગાઉ જા બે બેનો મારા જો શાક સુધારવા બેહાડી દીધા. હવે તો સવાર આવે ને અમે કામે
કામે વર્ગી ગયો છે આવી સીધા બધાને કામે જ વર્ગી જવાનું છે. હા જો આ મારા પપ્પાના ફૂઈ છે આ તો વર્તો જ છો માસી ને તો હા, તો જો અમે બધાએ આવી ગયા છીએ હા. અને અહીંયા અમને ખુશી બહુ કામ કરાવે છે ને એટલે અમારે તો કાલ વયું જ જવું છે. રોકાવું જ ભલે રોકાય. તો તમે રોકાજો. કામ તો કરાવવું પડે નગર પછી અમારે તો વયું જ જવું છે. અમે મીસુબેન જમવા બેસી ગયા અને મારી પાઉંભાજી બની ગઈ છે પણ અમારા ભાઈ કેવા છે કે 6 વાગ્યાની લાઈટ વહી ગઈ છે ને તો હજી લાઈટ જ નથી આવી કા મીસુ અને મને ને મીસુને બહુ ભૂખ લાગી છે ને એટલે અમે બે જમવા બેસી ગયા. મારી મમ્મી એક જગ્યાએ લગ્નમાં જવાનું હતું તો એ લગ્નમાં ગયા છે એટલે કે હમણાં 8 થાય ને તો આવી જાય અને અમારા અલ્પા છે ને હેતાંશને કે હું ખવડાવી લઉં તો તમે મમ્મી દીકરી જમી લ્યો એમ એટલે અમે જો પાઉંભાજી છે ને ખાવા મીંડાસ કા મારા ને મીસુબેન માટે સ્પેશિયલ પાઉંભાજી બનાવી હતી એટલે જો અમે અહીંયા ખાવા મીંડાસ છીએ. મસ્ત ની બેની જો હું અહીં આવી ગઈ છું મારા માસીના ઘરે ને કાકીના ઘરે. કાકીએ જો ઓપરેશન કરાવ્યું છે ને તો એને ખબર કાઢવા આવ્યા છે મોતિયાનું કેમ અને મારી માસીની ઘરે સ્પેશિયલ જો પેંડા ખાવા માટે આવ્યા છે. મારા માસીના દીકરાને સગાઈ કરી છે મારા મામા ન્યા જો હા પણ જો એ ખુશીમાં અમે છે ને પેંડા ખાવા માટે આવી ગયા છીએ. મારા માસી અમારા માટે ખાસ પેંડા રાખ્યા હતા. ફોન કર્યો તો પેંડા ખાવા પહોંચી જાજો એટલે આવ્યા ને મારા ભૂમિ બધા જાય અમે બેસી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. તો હવે છે ને પેંડા ખાઈ લઈ. મારો અવાજ તો બહુ બેહી ગયો. મીસુ કે મમ્મી તો પેંડા નો ખાતી ને અવાજ પાછો બેહી જાય પણ પેંડા થોડા હું કઈ માસી ત્યાં સ્પેશિયલ ખાવા આવ્યા. હા અને થોડી વાર બેહીએ પછી ઘરે જાય. અત્યારે તો ઘડિયાળમાં 9 થવા આવ્યા છે કા મીસુબેન અને મીસુ ને રોકાવું છે ભૂમિમાં આવી પાસે રોકાવું કે મીસુ જો પેંડા ખાવા આવી ગયા છે. ના મીસુ નથી ખાવા અવાજ બેહી ગયો ને એટલે આપણે બધા ખાઈ લેવું એવું કરવું કે મમ્મી નો અવાજ બેહી ગયો છે કાઈ મીસુને તો વધારે ખાવા છે. કાં મીસુ?